તો અહીંયા અત્યારે નવા કપાસની આવક ચાલુ થઈ ગઈ છે. આ છે આખો સિંગનો યાર્ડ. તો બાય પાસેથી આ અંદર જવાનો રસ્તો છે યાર્ડનો. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો પહેલાં તો બધાને જય માતાજી. તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો કાલ તમે જોયું કે આપણે જે વાડીમાંથી નાળિયેર બહાર કાઢ્યા અને આજ તે ભરે છે. અત્યારે ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તો અડધી ગાડી ભરાઈ ગઈ છે ને અડધી બાકી છે. એટલા નાળિયેર પીડા છે ને આ નાળિયેર લઈ જવાના છે યાર્ડમાં. તો વિડીયોમાં બના રહેજો. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ખાસ ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે ગાડી બહાર કાઢવામાં આ નડે છે ઝાડ, એટલે થોડુંક કાપે છે. તો થોડીક ગાડી ભરાણી છે આ રીતની ને અહીંયા કાંઠે આવી ગઈ છે. એટલે પાછળ આ કોથળા મૂકી દઈએ એટલે નાળિયેર કે પડે નહીં. થોડાક નાળિયેર બાકી છે ભરવાના. તો પાછળ દોરી બોરી બાંધી દીધી છે ને આ રીતના પાછળ ગોઠવી નાખ્યા છે ને થોડાક નાળિયેર બાકી છે. લગભગ 50 જેટલા બાકી છે. પાછળ પાલ નથી બાંધ્યો કેમ કે થોડાક આવી જાય છે. તો ફાઇનલી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ને દોરી બોરી બાંધી દીધી છે. તો આ રીતનું. તો હવે અમે નીકળીશું યાર્ડમાં. તો ચા પણ આવી ગઈ છે, તો ચા પીને યાર્ડમાં નીકળી જઈશું. નીકળી ગયા છે યાર્ડમાં ને માંડ ગાડી કાઢી છે. આ રીતનો રસ્તો છે. પેટ્રોલ પંપ પહોંચી ગયા છે બદલે ડીઝલ નાખવાનું ચાલુ છે. ભાવનગર મોવા હાઈવે પર ચડી ગયા છે. આ છે બાયપાસ. આખો રસ્તો અંદરથી ટ્રાફિક હોય એટલે બાયપાસથી જવાનું. પાસેથી આ અંદર જવાનો રસ્તો છે યાર્ડનો. તો યાર્ડમાં પૂછી ગયા છે ને અહીંયા લખાવવું પડે એટલે બધાને લખાવવાને આપણે ગાડી અંદર લઈ લઈએ. યાર્ડમાં પહોંચી ગયા છે ને આખો આ યાર્ડ છે નાળિયેરનો. આ છે માંડવી સિંગ. આ છે આખો મોવા યાર્ડ. મજૂર પણ આવી ગયા છે. મારો તો ઢીલું છે. તો નાળિયેર ઠલવાઈ ગયા છે ને અહીંયા ગણતરી થઈ છે, ચાલુ છે બિચારે. અહીંયા પણ પાછા ગણવા પડે ને શોર્ટિંગ બધો આ બધું થાય છે. તો અહીંયા અત્યારે નવા કપાસની આવક ચાલુ થઈ ગઈ છે. આ છે આખો સિંગનો યાર્ડ. તો અહીંયા એક ઢીકલો પાડી દીધો છે અને
અહીંયા બીજો ઢગલો 4 કરે છે. એક ઢગલામાં 2 નહીં હાલે. તો ગાડી ખાલી થઈ ગઈ છે. અહીંથી જવાનું છે પાછું વડલી, કેમ કે આ ટાયરને પંચર કરાવવાનું છે અને ચા પણ આવી ગઈ. તો ચા પીને હવે નીકળી જઈશું. ચા પી લીધી ને નીકળી ગયા છે. ને આ છે બહાર નીકળવાનો ગયા. આગળ જાય છે તો છોટા હાથી છે. જો તમે રોટિંગ એમાં આ છે મોવા સિટીનો અંદરનો રોડ. અત્યારે વાગ્યા છે 1 ને ટ્રાફિક જોવા. આ છે ખોડિયાર મંદિર. અહીંથી ડાબે સાઈડ વળી એટલે ચાલુ થાય છે ભાદરોડનો ધાબો. મહુવાનો ફૂલ ટ્રાફિક વાળો એરિયા હોય તો આ છે. તો ટાયર પંચરમાં નાખી દીધું છે ને અત્યારે ભૂખ લાગી છે તો થોડોક નાસ્તો કરી લઈએ. તો નાસ્તો લઈ લીધો છે ને સવારનું ખાધું જ નથી તો થોડોક નાસ્તો કરી લઈએ. તો પંચર થઈ ગયું છે ને ટાયર આમાં નાખ્યું છે, કેમ કે રેકમાં નથી ચડાવ્યું ને વરસાદે ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. તો હવે નીકળીએ હવે ઘરે. અત્યારે થોડીક વરસાદ થઈ ગયો છે અને ચાલુ જ છે અત્યારે. તો પંચર કરાવી નીકળ્યા ત્યારથી વરસાદ ચાલુ છે. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હજી પણ વરસાદ ચાલુ છે. તો મળીશું હવે એક નવા વિડીયોમાં. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ખાસ ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.